હાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત, ધોરણ 9, નાટ્ય 10. દ્વારિકસ્ય સેવાનિષ્ઠા, એટલે કે દ્વારપાળની સેવા ભાવના. સરસ મજાનું આ નાટક કે જેની આપણે શરૂઆત પણ કરેલી હતી, પ્રાસ્તાવિક પરિચય પણ મેળવો. જેના કરતા અંબિકા દત્ત વ્યાસ, કૃતિ છે શિવરાજ વિજય. રાજસ્થાનમાં જન્મેલા અને વારાણસીમાં વિદ્યા અભ્યાસ માટે ગયા અને ત્યાં જ વસવાટ વસી ગયેલા અંબિકા દત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન બતાવવામાં આવ્યું છે. શિવરાજ વિજય નામની નવલકથાથી તેઓ જાણીતા થયા છે અને આ નવલકથા પ્રકારની જે કૃતિની શૈલી કે જે સરસ અને છતાં ગંભીર બતાવવામાં આવી છે, કારણ કે પાત્રને ધ્યાનમાં લઈ આ નવલકથામાં પ્રસંગોની વાતચીત કરવામાં આવેલી છે. છત્રપતિ શિવાજી મહારાજના અનેક સાહસિક પરાક્રમોની કથા આ નવલકથામાં બતાવવામાં આવેલી છે અને એમણે મેળવેલા સમયાંતરે જે વિજયો છે એ કથાઓને આમાં વણી લેવામાં આવેલી છે. શિવાજી મહારાજે જે આ કંઈ પણ વિજયો મેળવેલા છે એમાં એનો એકલાનો નહીં પણ સમગ્ર પરિબળો એની પાછળ કાર્યરત હતા. એમનો નાનામાં નાના સેવકથી લઈને પોતાના સુધી બધી જ બાબતોને એ ધ્યાને લઈ કાર્યમાં આગળ વધતા. એમના એક નાનામાં નાના દ્વારપાળની વાતને લઈને અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવેલી છે કે એનો નાનામાં નાનો દ્વારપાળ પણ પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ અને સ્વામી ભક્ત બતાવવામાં આવ્યો છે. એ વાતનું સમર્થન આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. પાઠની પણ આપણે શરૂઆત કરેલી હતી, જેમાં દ્વારપાળ કે જે દ્વારરક્ષક છે અને એ પોતાના કાર્યમાં મગ્ન હોય છે ત્યારે કોઈ એક સંન્યાસી ચાલતો ચાલતો મહેલના દરવાજા સુધી પહોંચે છે. એવા એક ભવ્ય આકારવાળા સંન્યાસીને દ્વારપાળે જોયો અને ત્યાર પછી બંને વચ્ચે વાતચીત થાય છે. સંન્યાસી અંદર જવા માટે પ્રવેશ કરે છે. દ્વારપાળે એને રોક્યો કે હે સંન્યાસી, તમે કે અંદર જઈ શકશો નહીં. કે સંન્યાસીએ કીધું, કથમ, શા માટે અમારા જેવા સંન્યાસીઓનો પણ તું તિરસ્કાર કરે છે? ત્યારે દ્વારપાળે કીધું કે હે મહારાજ, હે સંન્યાસી, હે ભગવાન, હું તમને પ્રણામ કરું કે પગે લાગુ, પરંતુ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ વ્યક્તિ મહેલમાં પ્રવેશ કરી શકતો નથી. એટલે સંન્યાસી દ્વારપાળને કહે છે કે સાચી વાત છે, પરંતુ આ તે અપરાધ કર્યો છે, મને તે અંદર જવા માટે રોક્યો, એ તારો ગુનો છે, એ તારો અપરાધ છે. અમારા જેવા સંન્યાસીઓને રોક્યા ને એ તે અપરાધ કરેલો છે. પણ એ અપરાધ એ કે હું ક્ષાંતઃ, એ અપરાધમાં એ કે હું તને ક્ષમા આપું છું. આગળ કહે છે સંન્યાસી કે અદ્ય પ્રભૃતિ, આજથી લઈને, એટલે કે આજથી માંડીને તું અમારા જેવા સંન્યાસીઓને, કોઈ પણ વિદ્વત પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને નાની નાની કન્યાઓને અંદર જવા માટે રોકી શકીશ નહીં. આવું જેમ સંન્યાસી એનો કોઈ મુખ્ય હોય એમ એને આજ્ઞા આપે છે. દ્વારપાળ કહે છે, સંન્યાસી તમે બહુ બોલો છો. એ કે ઉભા રહ્યો. વયમ દૌવારિકા બ્રહ્મણ અપી આજ્ઞામના પ્રતીક્ષામહે. હે સંન્યાસી,
ઊભા રહ્યો કે અંદર નથી જવાનું, અને અમે દ્વારપાળો છીએ ને એ કે તમારા તો ઠીક, પણ બ્રહ્માજી પણ ઉપર આવીને અમને કાંઈ આજ્ઞા, ઉપરથી આવીને કાંઈ આજ્ઞા કરે ને તો એની આજ્ઞા અમે સ્વીકારતા નથી. અમે એની રાહ નથી જોતા. એ કે આવું દ્વારપાળે સંન્યાસીને કહી દીધું. બરાબર. આગળની વાત ને આપણે સંન્યાસી સાધુ. સાધુ એટલે ખૂબ સરસ, બહુ સારું. એ કે સારી બાબત છે. એ કે આ એની વાતને ધ્યાને ના લીધી અને પાછું સંન્યાસી દ્વારપાળને કહે છે કે માર્ગમ આદેશય. માર્ગમ દ્વિતીય વિભક્તિ એકવચન રૂપ છે. આદેશય, માર્ગમ આદેશય, રસ્તો બતાવ, માર્ગ બતાવી કે. અને કીધું કે મહારાજ નિકટે, સપ્તમી એકવચન છે, સમાસ થશે ષષ્ઠી તત્પુરુષ. મહારાજની નિકટ, નિકટ એટલે કે સમીપ, બાજુમાં, પાસે. ગંતુમ ઈચ્છામી, ગંતુમ બરાબર, તુમ ઇતુમ તુમ ધુમ ધુમ, જે એ કૃદંત થશે હેત્વર્થ કૃદંત. બરાબર. હેત્વર્થ કૃદંત થશે મિત્રો. બરાબર. ગંતુમ જવા માટે. ઈચ્છામી ઈચ્છું છું. હું એ કે મહારાજની પાસે જવા ઈચ્છું છું, રસ્તો બતાવી કે મને. દ્વારપાળે કઈ જેવો તેવો હતો નહીં. બરાબર. કારણ કે છત્રપતિ શિવાજીનો નાનામાં નાનો સેવક. દ્વારપાળ કહે છે કે ન શક્ય, કહી દીધું ચોખ્ખું, શક્ય નથી. કે અંદર જવા તો નહીં જ મળે, એ વાત શક્ય જ નથી. પ્રભાતે એટલે કે સવારે, સપ્તમી એકવચન છે, સવારે. મહારાજસ્ય, ષષ્ઠી એકવચન રૂપ છે મિત્રો. મહારાજસ્ય સંધ્યોપાસન કાલે, સંધ્યાયામ ઉપાસનમ. સપ્તમી તત્પુરુષ સમાસ. સંધ્યા ઉપાસનાના કાલે, કાલે એટલે કે સમયે, એટલે કે સવારના સમયે મહારાજ જ્યારે સંધ્યા ઉપાસના એટલે કે પૂજા પાઠ વગેરે પૂરું કરી લે, તત્પશ્ચાત પ્રવેશમ કર્તુમ અર્હસી, ત્યાર પછી તમે પ્રવેશ કરી શકો છો. નતુ રાત્રો. હવે જો આ કર્તુમ આવ્યું, બરાબર, એ હેત્વર્થ કૃદંત છે. બરાબર. પ્રવેશમ કર્તુમ, પ્રવેશ કરવા. બરાબર. તો તુમ ઇતુમ તુમ ધુમ ધુમ હેત્વર્થ કૃદંતનું રૂપ છે. અર્હસી, અર્હસી છે એ અર્હ ધાતુ, વર્તમાન કાળ પરસ્મૈપદ મધ્યમ પુરુષ એકવચન. બરાબર. મી વ મ સી, થહ થ, તિ તહ અંતિ. તો વર્તમાન પરસ્મૈપદ મધ્યમ પુરુષ એકવચન અર્હસી. તો પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી. સવારે જ્યારે મહારાજ પોતાની સંધ્યા ઉપાસના પૂર્ણ કરી લે અને ત્યાર પછી તમે કે પ્રવેશ કરી શકો છો. નતુ રાત્રૌ, રાત્રૌ છે એ મિત્રો સપ્તમી એકવચનનું રૂપ છે. બરાબર. 7.1 સપ્તમી વિભક્તિ એકવચન.
રાત્રિ શબ્દ મૂળ ભૂમિ શબ્દ પ્રમાણે હાલે, ભૂમૌ એવી રીતે રાત્રો. રાત્રિના સમય કે પ્રવેશ કરી શકશો નહીં. એટલે સંન્યાસીએ કીધું. કેમ? શું કામ ભાઈ? કોપી કે સંધિ છૂટી પડશે. કહ પ્લસ અપી, બરાબર. આ જે વિસર્ગ છે કહનો એનો થઈ જશે ઓ, અને અપીનો જે અ છે એનો થઈ જશે ખંડાકાર, બરાબર. અવગ્રહ પણ એને કહેવામાં આવે છે, બરાબર. શું કહેવાશે એને? એ જે એસવાળી નિશાની આપણને લાગતી હોય, બરાબર, એને ખંડાકાર કહેવાય અથવા અવગ્રહ, બરાબર. ઘણા બધા સંધિઓમાં એનો ઉપયોગ આવતો હોય છે, એટલે ખાસ એને ધ્યાનમાં લેવું. તો કિમ કોપી કહ અપી રાત્રૌ સપ્તમી એકવચન ન પ્રવિશતિ. પ્રવિશતિ વર્તમાન પરસ્મૈપદ અન્ય પુરુષ એકવચન પ્ર ઉપસર્ગ છે અને વિશ્વ ધાતુ છે, તી પ્રત્યય સાથે વાપરેલો છે, બરાબર. 22 પ્રકારના ઉપસર્ગ સંસ્કૃત ભાષામાં બતાવવામાં આવ્યા છે, બરાબર. તો કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ, શું રાત્રિના સમયે કોઈ પ્રવેશ નથી કરી શકતું? સંન્યાસીને પ્રશ્ન થયો એટલે એને તો પૂછી દીધો, કા ભાઈ રાત્રે શું કામ નહીં? રાત હોય કે દી હોય, અમારા જેવાને કોઈ રોકી જ ન શકે. દ્વારપાળ તોય જોવો બહુ પ્રામાણિકતાથી પોતાની કર્તવ્ય નિષ્ઠાથી કામ કરે છે. માથાકૂટ નથી કરતો, હાલ ભાઈ તું બહુ લપ કરે તો જવા દે, હાલ જા ને તારે જવું હોય ને, બરાબર. કર્તવ્ય નિષ્ઠા એની પૂરી છે, પૂરી પ્રામાણિકતાથી કાર્ય કરે, બરાબર. આગળ કહે છે દ્વારપાળ શું કીધું? તો કે આહુતાન. આહુતાન એટલે કે આમંત્રિતો. રાત્રિના સમયે કોણ કોણ પ્રવેશ કરી શકે? સંન્યાસીને કીધું ને કે ભાઈ તું રાત્રે તો નહીં જ જઈ શકતો. સંન્યાસીએ કીધું કેમ ભાઈ રાત્રે શું કામ નહીં? એટલે એને સમજાવવા માટે દ્વારપાળ કહે છે કે આહુતાન આમંત્રિત. રાજાએ જે એવા કોઈ વ્યક્તિ હોય કે જેમને આમંત્રણ આપેલું છે એવા આમંત્રિતો. પરિચિતાન. રાજાના કોઈ એવા પરિચિત વ્યક્તિઓ હોય, એના કોઈ સગા સ્નેહી કે અન્ય કોઈ નગરના મોભી કોઈ વ્યક્તિ હોય અને જે પરિચિત છે. પરિત્યજ્ય, પરિ ઉપસર્ગ છે, ત્યજ ધાતુ અને ય પ્રત્યય વાપરો, બરાબર. એટલે પરિત્યજ્ય એટલે થશે મિત્રો છોડીને. જે આવો પ્રત્યય આવે ને એટલે સંબંધક ભૂત કૃદંત હોય, બરાબર. એનો સંસ્કૃત પ્રત્યય છે ત્વા ઇત્વા, ત્વા ધ્વા ધ્વા ય અને ત્ય, બરાબર. આ એના સંસ્કૃત પ્રત્યય છે સંબંધક ભૂત કૃદંત. અને ગુજરાતી પ્રત્યય છે એનો ઈને. વાંચીને, બોલીને, લખીને, જમીને, ભણીને, રમીને, બરાબર. તો ગુજરાતી શબ્દમાં જ્યાં ઈને પ્રત્યય લાગુ પડે એ બધાય સંબંધક ભૂત કૃદંત થાય. સંસ્કૃત પ્રત્યય એના થાય ત્વા, ઇત્વા, ત્વા, ધ્વા, ધ્વા, ય અને ત્ય, બરાબર. આ એના સંસ્કૃત પ્રત્યય. જેને કયો કૃદંત કહેવાશે? કે સંબંધક ભૂત કૃદંત, બરાબર. તો આવા એના પ્રત્યયો છે જે આપણે આગળ ટોપિકમાં લેવાનું જ છે. તોય તમને બધાને ધ્યાનમાં રહીએ
બરાબર. તો આહુતાન આમંત્રિત હોય કોઈ એવા, પરિચિતાન રાજાના કોઈ એવા પરિચિત હોય, ચ એટલે કે અને પરિત્યજ્ય આમંત્રિતો અને પરિચિતોને છોડીને ન કહ અપી ન કોઈ પણ. બરાબર. રાજાના કોઈ આમંત્રિત હોય અને પરિચિત હોય એને છોડીને કોઈ પણ રાત્રિના સમયે તો અંદર જઈ જ શકતું નથી. વિશેષસ્તુ એમાંય પાછું હારે ઉમેર્યું એણે વિશેષસ્તુ, વિશેષ પ્લસ તુ એની સંધિ છે. વિશેષતઃ પ્લસ તુ, વિશેષ સસ્તુ ખાસ કરીને ફરજિયાતપણે ભવાદૃશાહ તમારા જેવા. સન્યાસીને કહે છે કે ખાસ કરીને તો આપના જેવા એટલે કે તમારા જેવા, યે ખલુ તુંબી ધારકાહ, યે એટલે કે જે, ખલુ એટલે કે ખરેખર, તુંબી ધારકાહ એટલે કે તુંબડીને ધારણ કરનારાઓ. તુંબી પાત્ર જે સાધુ સંતો એક માટલી જેવું રાખતા હોય, લોટી જેવું, બરાબર, એને તુંબી કહેવામાં, તુંબડી. બરાબર. તો વિશેષસ્તુ ભવાદૃશાહ યે ખલુ તુંબી ધારકાહ, ખાસ કરીને તમારા જેવા જે તુંબડું ધારણ કરેલા હોય એવા. બરાબર. દ્વારાત દ્વારમ ભ્રમંતી, એક દ્વારથી બીજે દ્વાર, દ્વારાત પંચમી એક વચન રૂપ છે. એક બારણેથી દ્વારમ બીજે બારણે, ભ્રમંતી ફરતા હોય, ભ્રમંતી તીતઃ અંતિ, વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન તીતઃ અંતિ. ખાસ કરીને તો એ કે તમારા જેવા જે ખરેખર તુંબડું હાથમાં લઈ એક બારણેથી બીજા બારણે ભટકતા હોય, ફરતા હોય એવાને તો ખાસ નહીં. સંન્યાસી સ્વગતમ, સ્વગતમ એટલે ખાસ ધ્યાનમાં લેજો, મનમાં ને મનમાં. બરાબર. સ્વગતમ મનમાં ને મનમાં. હવે જે સંન્યાસી હતો એ મનમાં ને મનમાં વિચારે છે કે સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક, સર્વથા બધી જ પ્રકારે, સુયોગ્ય ખૂબ જ યોગ્ય, અયમ દ્વારિક આ દ્વારપાળ તો એ કે બધી પ્રકારે યોગ્ય છે. એ કે ખરેખર આ અંદર તો જવા જ નથી દેતો. એવું એ સંન્યાસીએ મનમાં ને મનમાં વિચાર કર્યો. એટલે હવે આપણને અહીંથી આપણને એવું સમજાય છે કે ભાઈ એ રાજા દ્વારા મોકલાયેલો કોઈ વ્યક્તિ છે, અથવા રાજા પોતે પણ હોઈ શકે. રાજા કોણ? તો કે છત્રપતિ શિવાજી, અથવા એના દ્વારા મોકલાયેલા કોઈ એના મંત્રી વગેરે હોઈ શકે. બરાબર. તો સ્વગતમ સર્વથા સુયોગ્ય એમ દૌવારિક, મનમાં ને મનમાં સંન્યાસી બોલવા લાગ્યો કે ખરેખર આ દ્વારપાળ તો સુયોગ્ય છે. કે પુનઃ ફરી વખત, બીજી વખત, ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. બરાબર. ફરી વખત કે હું ઇમમ એટલે કે આને પરખવા, પરીક્ષા કરવા, પરીક્ષિતુમ હેત્વર્ત કુદન છે, જો તુમ પરીક્ષા કરવા, વા અથવા વા માટે એટલે થઈ જાય હેત્વર્ત કુદન. બરાબર.
તો હેત્વત કુદરતના સંસ્કૃત પ્રત્યય છે તુમ, ઇતુમ, તુમ, ધૂમ, ધૂમ. અને ગુજરાતી પ્રત્યય છે વા અથવા વા માટે. વાંચવા, લખવા, બોલવા, સૂવા, જમવા, રમવા. બરાબર, આ બધા શબ્દોમાં તમે જુઓ તો પાછળ વા અથવા વા માટે લગાડો તોય ચાલે. રમવા માટે, જમવા માટે, બોલવા માટે, સૂવા માટે, ફરવા માટે. બરાબર, તો આ બધા થાય હેત્વત કુદંત. તો પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે, ફરી વખત હું આને પરીક્ષા કરવા માટે પ્રયત્ન કરીશ. પ્રયતિષ્યે, બરાબર, ભવિષ્યકાળ છે મિત્રો. અને ઉત્તમ પુરુષ એક વચન સ્યે, સ્યા વહે, સ્યા મહે. ઉત્તમ પુરુષ એક વચન, ભવિષ્યકાળ, પરસ્મય પદ. બરાબર, સોરી, આત્મનેપદ છે. બરાબર, પરસ્મય પદમાં શ્યામી બને છે, આત્મનેપદમાં શ્ય બનશે. પ્રકાશમ, પ્રકાશમ એટલે કે મોટેથી બધાય સાંભળે ને એવી રીતે. હવે એટલે કે ઓલો સામે ઊભેલ વ્યક્તિ જે દ્વારપાળ હતો એ સાંભળે એમ હવે બોલે છે. અહીંયા સુધી પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે, ત્યાં સુધી મનમાં ને મનમાં બોલ્યા સંન્યાસી. હવે મોટેથી બોલે છે. દવારિક સંબોધન કર્યું દ્વારપાળને, હે દ્વારપાળ, અત્ર આગચ્છ, અહીં આવી કે. કિમપી, કિમ પ્લસ અપી, કંઈક. કથયિતુમ ઈચ્છામિ, કથયિતુમ, ફરી વખત હેત્વત કુદંત આવ્યો મિત્રો. કંઈક કહેવા માટે, ઈચ્છામિ, ઈચ્છું છું. વર્તમાન, ઈચ્છ ધાતુ છે, વર્તમાન કાળ, પરસ્મય પદ. ઉત્તમ પુરુષ એક વચન, ઈચ્છા મી, મી વ મહ. હે દ્વારપાળ, અહીંયા આવી કે હું તને કંઈક કહેવા ઈચ્છું છું. આમ કરીને દ્વારપાળને બોલાય. અહીંયા આવી કે કાનમાં કહું કંઈક. બરાબર, પણ ન જવા દીધો એટલે ન જ જવા દીધો. દ્વારપાળે પોતાની સેવા નિષ્ઠા બજાવે છે. જ્યારે આ સંન્યાસી કે જે આપણને આ વાક્યથી ખબર પડી કે કોઈના દ્વારા અથવા રાજા દ્વારા કોઈ મોકલાયેલો વ્યક્તિ છે અથવા રાજા પોતે પણ હોઈ શકે, એ વાતની આપણને પુષ્ટિ થાય છે. બરાબર, તો હું આની ફરી વખત પરીક્ષા કરવા માટેનો પ્રયત્ન કરીશ. મોટેથી બોલ્યો કે હે દ્વારપાળ, અહીં આવ, મારે તને કંઈક કહેવું છે, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. બરાબર, આગળ પાઠને વધારતા આગળ વધીએ.